મારી આવડ તળિયાણ અને ઓલાલા જાળો એનો પેજ નહીં. અરે એ જોને ભરે નહીં ડગલો ભાન એ તમુ કરણી કશબરાવું. હે માં, હે ભગવતી, હે અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરો. મારા હાવજ, મારો પરિવાર, દીકરાઓ બેસો. બાપ જય હો. હે માં, હે ભગવતી, હે ભેળિયા વાળી, હે મણિધર, હે મોગલ માં, તું 18 વરણ નું ધ્યાન રાખજે, કામ કરજે માં. મિત્રો, દશેરા પર્વત, કારણ કે બબે દશેરા થઈ ગયા, બબે આઠમું, બબે દિવાળીઓ, બબે પડવા, બબે 14. મૂળ આને કોઈ કહેવા વાળું નથી, કારણ કે હવે કોઈ રહ્યું નથી. એટલે જ આ હોનારત, કમોસમી વરસાદ, વાવાઝોડા, ધરતીકંપ, કલેશ, કંકાસ, વિખવાદ, ધર્મના હારે છેડા થઈ રહ્યા છે. હવે સમજો, કારણ કોઈ સાચું કહેવાળ જ નથી. આ ફરજ અમારી સંતોની છે મિત્રો, પણ હવે અમે જ ક્યાંય કહેતા નથી. અમે જ મીંડ્યા છીએ લેવા લાવો, તમે જે કરો એ. વાલ્મીક ઋષિ, રામ પહેલા, મેં કાલે કીધું, મહાભારતમાં વેદ વ્યાસ, ઓહો, મહાન થઈ ગયા ઋષિઓ. માર્કંડ, એક પછી એક, દુર્વાસા, ગૌતમ, દેશમાં ભલે આને દશેરા નહીં, દશેરા પર્વત કહેવામાં આવે છે. મેં તો વાત સમજી કે એક જગ્યાએ રાવણ એવો બનાવ્યો છે, કરોડો રૂપિયાના ખર્ચે દુનિયામાં દેખાડવા. હું આને ગાંડા કહું છું, એક નંબરના ગાંડા. 200 ફૂટનો રાવણ બનાવે, મૂળ દુનિયા દેખાડવા, ફેમસ થવા. પણ હું તમને એ વાત કરું છું, આ રાવણ માથે આલું છું. અત્યારે જે રાવણ છે, બેન દીકરીની સલામત નથી, બેન દીકરીને ઉપાડી જાય છે, હત્યા કરી નાખે છે, ઇજ્જત લૂંટી જાય છે. ઈ રાવણનો નાશ કરો, એનો સફાયો કરો. હારું માણાના દીકરાઓ, આ મોગલ ધામ થી બાપુ કે બીજા તો સંતો કેનો કેની મને ખબર નથી, પણ આ બાપુ કે, કારણ કે ચારણ હંમેશા સાચું કહેતો આવ્યો છે. ઈ રાવણનો નાશ કરો. કોઈ બેન દીકરીની સલામત છે? એ ગંભીર દલાલો, દેશના, હું આને દલાલો કહું છું. રાવણના તમે પૂતળા સળગાવો છો, તમે સમજ્યા વિનાને તમે પાપ કરી રહ્યા છો. રાવણ માને તેડી ગયો છે, જરીક સમજો. રાવણ તેડી ગયો છે માને, પણ તમે, તમારો વાંક નથી, વાંક અમારો છે. અમે આ લેવા માટે ધંધો કરી નાખ્યો. માને જોકે લઈ જ નતો ગયો, કાલે બોલ્યો તો, માનો પડસાયો ગયો તો. જો તમે પૂતળા હળગાવતા હોય રાવણના,
તો કમનસીબ ગણાય ભારત માટે. તો અત્યારે કઈક રાવણો દીકરીની સલામતી રહી એનો સફાયો કરો. હે ગંભીર દલાલો, દુનિયાને દેખાડો નહીં. કોઈ પણ દીકરીની સલામત નથી. હાલતા બળાત્કાર, હાલતા કટકા કરી નાખે છે, દીકરીને ઉપાડી જાય છે, ન કરવાના થાય છે. ઈ રાવણોનો સફાયો કરો તો ઈ આપણે રાવણ ઉત્સવ કર્યો કહેવાય. ઓ તો ભગત તો શિવનો, જેને શિવને મેળવવા માટે ઈ રાવણ, જેને ભોળાનાથ પાસે વરદાન માંગેલું કે જા રાવણ, તને 14 ચોકડીનું રાજ આપું. આવું કોઈ કહેતા નથી. આ ખરેખર બ્રાહ્મણોને બોલવું જોવે. ભલે બોલતા હશે કે નહીં બોલતા ખબર નથી. રાવણ, તને હું 14 ચોકડીનું રાજ આપું છું. કેટલો મહાન હશે રાવણ! 14 ચોકડી. એક ચોકડી એટલે 4 યુગ. 56 યુગ હતી કોઈ એને મિટાવી ન શકે એટલું માગીને આવ્યો તો. આપ જાણો છો એને લિંગ મૂકી દીધું. નારદે કીધું રાવણ, તે 14 ચોકડીનું રાજ માંગ્યું. એક ચોકડી એટલે 4 યુગ, 56 યુગ હતી, તને મટાવી ન શકે. પણ ત્યાં આવેશ માંગી કે નારદજી ઈ ભૂલ થઈ ગઈ, તો હવે તું રાજ નહીં કરી શકે રાવણ. આ રાવણ, ભલે તમે પૂતળા હળગાવો, જરીક સમજીને હળગાવો. પૂતળા આના હળગાવો, રાક્ષસો તારા ધરતી ઉપર ફરે એના. બેન દીકરીની સલામત નથી, મોટા મોટા ડીંગા ઠોકતા તો બંધ થઈ જાઓ. હું આને દલાલ કહું છું, દલાલ. હે તો મહાન હતો રાવણ, પણ મૂળ વાંક અમારો છે. અમે કઈ તમને કહેતા જ નથી. સાચું. છતાંય રામને લંકા હતી ધક્કો ખાવો પડ્યો તો સમગ્ર રાક્ષસ કુળને મોક્ષ આપી દીધી. પણ ગેરભાવે ઈ જોવો, રોજ તમે ટીવીમાં છાપામાં જોવો છો, બેન દીકરી માથે અત્યાચાર થાય છે. કોઈ સલામતી નથી. મોટા મોટા ડીંગા તમે મારતા હોય ને બંધ થઈ જાઓ. ગંભીર દલાલો, તમે ભાર રૂપી છો ધરતી માથે, પણ વાંક અમારો છે. અમે નથી કહેતા. હવે અમે છે ને તમારી આગળ ફાઇલું લઈને આવી છે, એટલે અમે બોલી નથી શકતા, દબાઈ ગયા છે. મોટા મોટા ડીંગા ઠોકતા જ બંધ થઈ જાજો. બેન દીકરીની સલામત નથી ગુજરાતમાં. મોટા મોટા ડીંગા બંધ કરી દો તમારા. સમય આવશે તો નામ લઈશ જાહેરમાં. તમે આ બધા નારા લગાડો છો ને, એ બંધ કરી દો. નારા કોણ લગાડે કે જે વિજય કરીને આવે? આ રોજ રાવણો આવે છે, દીકરીઓ માથે અત્યાચાર થાય છે, એ રાવણના વધ કરો. સલામતી નથી ભારતની માથે. રામ વાલ્મીક આ રામાયણ રામ પેલા લખી ગયા આવા થાય છે. વ્યાદવેશ જેને મહાભારત રચ્યું, કેવો થયો છે કે માર્કંડ, ગૌતમ, એક પછી એક ઋષિ, દુર્વાસા, આ જે સંતો થઈ ગયા ઋષિઓ આ દેશ માટે.
ફલાણા ઋષિએ આમ કીધું, પણ તમે એના પાલન નથી કરતા. તમે આ ધરતી ઉપર ભાર રૂપી છો. રામ જાણવા છતાં વિષ્ણુનો અવતાર, અને 14 વર્ષનો વનવાસ મળ્યો. જાણવા છતાં રામ ગુરુને કહેશ, ગુરુદેવ 14 વર્ષનો મને વનવાસ, જે રાજના મારા આભૂષણો, જે રાજના પોશાક હું તમને આપું છું. સમર્પણ આપવામાં ઘણો ફેર છે. હું આપણને આપું છું ને એનું ધ્યાન તમારે રાખવાનું છે. 14 વર્ષ પછી જયારે અયોધ્યામાં આવું ત્યારે પાછા મને મારા આભૂષણો અને મારા રાજના પોશાકો મને તમે સુપ્રીત કરજો. જાણી છે આપણે સફેદ વળકણ પહેરી રામ હાલતા થયા પેલા જાણવા છતાં ગુરુને કીધું, ગુરુદેવ આ હથિયાર, જાણવા છતાં રામ બોલ્યા, મર્યાદા આ કુકુળના સંતાનની વાત છે. ગુરુએ કીધું, રામ હું તમારો ગુરુ છું. તમારાથી રાત તદાય છે, પરિવાર કુટુંબ તદાય છે, દેશ તદાય છે, રયત તદાય છે. પણ રામ તમારાથી શસ્ત્ર અને અસ્ત્ર નહીં તમારાથી તજાય. કારણ તમે ક્ષત્રિયો છો. બેન ને કઈ ધૂણશો નહીં, તકલીફ પડી જાય ઘણા ને. બસ એમ નામ બે બેટા ધૂણો નહીં, ઘણા તકલીફ પડી ગઈ છે. ધૂણો વાળાને બેટા બહાર લઈ જાઓ. આ રાજપૂતના લક્ષણો હે. હા, અને દશેરા પર્વત કહેવામાં આવે છે, પણ હવે ધંધા અમુક જગ્યાએ થઈ ગયા છે. આ પરંપરા ક્ષત્રિયોની, શાસ્ત્ર અને અસ્ત્ર. આ રાજપૂત પાસે બે હોય. બ્રાહ્મણ પાસે એવું નહીં, પણ રાજપૂત પાસે હોય. શાસ્ત્ર રાજપૂતના હૃદયમાં હોય, જીભ ઉપર હોય. અસ્ત્ર એના હાથમાં હોય. શાસ્ત્ર અને અસ્ત્ર ક્ષત્રિયના દીકરાની હારે હોય. જો રામાયણ મહાભારત જયારે સમદરે માર્ગ નો દીધો ત્યારે રામે આંખ બંધ કરીને એના પૂર્વજોને, કુળદેવીને, એમના ધર્મગુરુને, કુળદેવીને યાદ કરી અને કહેવું પડ્યું ગુરુને કે રામ તમે તો મર્યાદા પુરુષોત્તમ છો. રામ અને આમે દરિયાદેવ હાથ જોડીને ઉભા રહી ગયા. ગઈ રઘુકુળના સંતાનો, તમારા વડવાઓ આદિ અનાદિથી ખપતા આવ્યા છે. વચન ઘાટે તમે મર્યાદાનું ઉલ્લંઘન કરશો. તરત બાણ માથામાં રાખી દીધો. આરામ જાણવા છતાં એમ રાજપૂત નો દીકરો હોય. હું ઈ રામાયણ ના શબ્દો બોલો હતા નહીં.
હથિયાર વગરનો ન હોય. હથિયાર વગરનો રાજપૂત હોય તો એ પૂરો રાજપૂત નથી, અધૂરો હશે. કમર ઉપર કટાર હોય, તરવાર હોય, જમૈયો હોય. આ એના લક્ષણોની વાત કરું છું. જયારે યુદ્ધ કરવા જાય તે તમામ પણ એના શસ્ત્રો હારે હોય, તમામ. આ રાજપૂતોની વાત કરું છું. મિત્રો બધું તજાય, રાજપૂતો તમારાથી શસ્ત્ર નહીં તજાય બાપ. શાસ્ત્ર તમારા હૃદયમાં છે અને શસ્ત્ર તમારા હાથમાં છે. આ મારું ક્યાંક અલગ રામાયણ છે. જગ પછી પ્રસંગ મહાભારત. કર્ણને એના ગુરુએ કીધું આપ જાણો છો કોણ હતા? એ પરશુરામ હતા. આ મહાભારત લઉં છું એક ટુકડો. ગુરુનું મસ્તક કર્ણની હાથોળ ઉપર છે. પરીક્ષા કરી ભગવાને. શું પરશુરામ ન જાણતા હોય? બહુ લાંબી આવે પરશુરામની. આ ઋષિઓ કેવા થઈ ગયા ભારતના. આપ જાણો કળશલો આવે છે પણ કરણનું રૂવાડું નથી ડગતું. અને ગુરુદેવ જોઈ ગયા કે આટલું લોહી જાય છે. તના કળશલા એ બટકું ભર્યું તો તું ડગ્યો નહીં? નહીં ગુરુદેવ, તમારા નિંદરમાં ખલેલ પડે એટલા માટે. તઈ કીધું બોલ તું કોણ છો? તું છત્રીનો દીકરો છે, સુતપુત્ર નથી. કરણે કીધું મને ખબર નથી. શું કરણ ન જાણતો? અને એને શ્રાપ દીધો છે કે જા કરણ, તું મારી આગળ જૂઠું બોલ્યો પણ મેં જે તને વિદ્યા આપી છે મહાભારતનું, જયારે અંતિમ યુદ્ધ હશે ત્યારે અંતિમ જયારે તારું મૃત્યુ હશે તેથી તારા મંત્રો તું ભૂલી જઈશ. જા. આપ જાણો છો આ કરણ, આ છત્રી, આ રાજપૂત ભૂલી ગયો મંત્ર, શ્લોક ભૂલી ગયો. અને આપ જાણો છો કરણનું અવસાન થયું. બધાને ખબર છે કરણ કુંતાનો દીકરો છે. ઘણા કહે છે 5 પાંડવ ને 6 નારાયણ. નહીં નહીં, પાંડવ 6 છે, હાથમાં નારાયણ છે. પણ વચન દઈને બીજું બોલતા નહીં. પણ કરણ શું ન જાણતો? એ દુષ્ટનો હું મોટો ભાઈ છું પણ વચન બંધ હતા. શું કામ? કરણ જાણતો તો મેં દુર્યોધન નું અન્ન ખાધું છે, મારાથી ખોટું ન થાય. તે દિયા હતું. એમ રાજપૂતો આ તમારી શોભા છે. તમે ઈ કયો છો ને અત્યારે નથી, તે મને બહુ દુઃખ થાય. અરે રાજપૂત નો દીકરો મજૂરી કરતો હોય, નોકરી કરતો હોય કે ટકનું લાવીને ખાતો હોય, રાજપૂતની કમર હથિયાર ધારણ કરવા વગરની હોય. આ રાજપૂતના લક્ષણો છે. એની કમરે હોય કટાર હોય. કટાર ન હોય તો માં ભવાની તરવાર, તલવાર નહીં તરવાર. આ રાજપૂતને હું કહું છું, તલવાર નો બોલશો પાપમાં બેહો છો. તરવાર, કટારી,
આ તો હોય જ રાજપૂત ને હે શાસ્ત્ર અને અસ્ત્ર એ તમારા ભેળા જ છે. શાસ્ત્ર એટલે તમારા હૃદયમાં જે તમે આ કમરથીન ઉપર મંદિર છે, જે તમારો સાત્વિક ખોરાક છે, જે તમે બોલો શ્લોક મંત્ર અને પછી તમે જે કાંઈ તમે બાણ હલાવતા હોય, કટાર ચલાવતા હોય, માં ભવાની તરવાર બાજી રમતા હોય, એ ભેળું હોય તમારી પાસે બેય છે. પણ આ કોઈ કહેતું નથી. એટલે કહેવાળા કહેતા છે વેદ વ્યાસ મહાભારત એક પછી એક લ્યો. રામ ને જો એના ગુરુ કહેતા કે રામ જાણવા છતાં પૂછ્યું કે બધું જજાય, તમે ક્ષત્રિય છો પણ તમારાથી શાસ્ત્ર અને શસ્ત્ર નો છોડાય. રામ તમારે ક્યાંક રાક્ષસોનો નાશ કરવાનો છે અને હું તમે વાતો કરી છે અમાલી માંગે પુલી કરો, બસ ઈ આવડું છે. પણ વાંક તમારો નથી, વાંક અમારો છે. જેટલા ગાદી માથે બેઠા છે ને અમારો છે. અને બાપુ તો કાયમ માટે બોલો મને શોખ નથી, પણ હું ચારણ છું, આઈનો પરિવાર છું. અહીંયા રોજનો 10 લાખ રૂપિયો બાપુ પાસે આવે છે. હું મારા ઘરે 5 ની વસ્તુ લઈ જાઉં છું. મારી પાસે મોગલ સિવાય કાંઈ નથી, એટલે દુનિયાનો જવાબ દઈ શકું. અહીંયા કોઈ લાગો જ નથી, અહીંયા કોઈ ભેદભાવ નથી, પણ મર્યાદા છે. આ ભેળું કરવાનું ધામ નથી, સંઘર્ષ કરવાનું ધામ નથી, ખવડાવવામાં આવે છે. તઈ અમે અહીંયાથી બોલી હગી છે અને આ બાપુ બોલે ને કેટલાય ની ફ્યુઝ ઉડી જાય છે. આ વસ્તુ છે. પંજાબ માંથી જાટ આવ્યા હતા રાજપૂતો. હવે આપણે એને સરદાર કહી છે. સરદારમાં બધા આવી ગયા. જેમ આપણે કેમ ગુજરાતી છે એમાં અટક હોય ને અલગ અલગ, આપણે એને સરદાર કહી છે. પંજાબ માંથી અહીંયા આવ્યા હતા કે બાપુ અમે રાજપૂત છે. દોનો દંપતી હતા અને એને હરેક દીકરો હતો 9 વર્ષનો. દીકરાની પાસે કટાર હતી બોલો. તો એમ થઈ ગયું કે અહીંયા માં ભગવતી હોય. તમે જોવો ઈ પુરુષ જોવો પંજાબના છત્રિયાણીની કમરે જોઈ કટાર હતી, બે મ્યાન વાળી કટાર. શાબાશ રાજપૂતાણી કીધું શાબાશ તને બાપ. બાપુ અમે ક્ષત્રિય છે, રાજપૂત છે, અમારા લોહીમાં છે, અમારે રાખવી પડે. હવે રાખી છે પણ મોબાઈલ મને શરમ આવે છે. બેન દીકરીની સલામત નથી રાજપૂતો. આ રાવણ તમારાથી ન હળગાવાય. અંદર બેઠો ઈ રાવણ ને હળગાવો. અને બીજા તારા આ રાવણ અત્યારે ક્યાંક બેન દીકરી સલામત નથી રહેવા દીધી, એવાના તમે હળગાવો. બતાવો કોણ કે છે આવું તમને? આ ટીમ આવીને બધા હારું માણાના દીકરા ડિપીટમાં બલાડા મારે છે. આ શબ્દો કયો? કોઈ પણ બેન દીકરી 18 વર્ષની સલામતી ક્યાંની છે? ઈ રાવણ નો તમે સફાયો કરો. ઓ રાવણ ને 10,000 વર્ષ થઈ ગયા. જો હજી હું તમે એ પર્વ ઉજવતા હોય તો મારી તમારી મોટી ભૂલ છે. રાવણની પૂજા થાય છે. ધુરસ પરિવાર બ્રાહ્મણ નો દીકરો, વિશ્વસરા પંડિત નો દીકરો છે. જેને 14 ચોકડી નું રાજ માગી લીધું આ ભૂલ કરે, પણ ગેર ભાવે મેળ્યો તો માને ખંભા માથે બેહારી લઈ ગયો તો. આ બ્રાહ્મણો બોલવાની જરૂર છે. બ્રાહ્મણોને
આ જે રાવણો ફરે છે ત્યારે એનો નાશ કરો. આ આપણામાં આવે છે, પણ તમારો વાંક નથી, વાંક અમારો. અમે તમારા ખોટા વખાણ જ કરી છે. લ્યો, ખોટે ખોટા હાંધા તોડિયા પાંજરા વાળા, બસ ઈ આવડ્યું. ચારણ સત્ય બોલવા વાળો છે. શું કામ વખાણ કરો છો ભાઈ? પણ સાચું અમે કહેતા નથી કોઈ ગાદીપતિ વાળા. 5-5, 7-8 લાખના પૂતળા બનાવશો, રાવણને હળગાવશો તમે, પણ અત્યારે જે રાવણ ફરે ઈ રાવણનો તમે સફાઈઓ કરો. એને 10,000 વર્ષ થઈ ગયા, પણ અત્યારના જે છે એનો સફાઈઓ કરો. આ ઈ વસ્તુ છે. જે અંદર બેઠા છે રાવણો, એનો નાશ કરો. હે રાજપૂતો, તમારા લોહીમાં છે. હું એમ નથી કરતો તમે ધારણ કરો, કાલથી એને કરશો નહીં, મને પૂરેપૂરો વિશ્વાસ છે. પણ રાજપૂતો, તમારી પાસે 2 વસ્તુ છે. કઈ? શસ્ત્ર અને શાસ્ત્ર, 2. કોઈ પણ તમે રાક્ષસનો નાશ કરો એટલે તમે શાસ્ત્ર અંદરથી તમે શ્લોક બોલો, તમારી કુળદેવીના, ઈષ્ટદેવના, ગુરુના, દાદાઓના, પરદાદાના, અને પછી વાર કરો છો. આ ભેળું જ છે તમારા આ વસ્તુ. પણ મૂળ આહાર ખોટા થઈ ગયા છે, એટલે આ બધું ઝેર મટી ગયું છે બાપ. આ ગાયોની વારે સડી ગયા છે, બેન દીકરીની વારે સડી ગયા છે, એના પાળિયા છે. એક રાજપૂતાણી, રાજપૂતો આ તમારા ઉપર બોલી રહ્યો છું. મારી પાસે કેસ આવે છે, ક્યાંક દીકરીઓના રોજ આવે છે. રૂપિયા હોય તો તમે બેંકમાં મૂકી શકો છો, ગરાણા હોય તો બેંકમાં મૂકી શકો છો, પણ અમુક વાતો મૂકવાના ઠેકાણા નથી. દીકરીઓ અહીંયા આવીને વાત કરે છે કે બાપુ કેને વાત કરવી, વાત કરવામાં અમારું શું મોટું રીએ. આ ક્ષત્રિયાણીની વાત કરું છું, એ વખતની રાજપૂતાણી બેઠી બેઠી જાહેર હોવે છે હુપડામાં. 9 વર્ષનો દીકરો આવીને કહે છે કે માં, આપણા ગામના ભાદરમાં વટે માર્ગું છે, દર્શન કરવા જાય છે. 8 થી 9 જણા છે. માં, એ જમવાની અને રહેવાની સગવડ માગે છે. માં, હું ઘરે લઈ આવું? 9 વર્ષનો દીકરો રાજપૂતાણીને કહે છે. માં ઉપડામાં જાહેર હોવે છે બેઠી બેઠી. માએ કીધું દીકરા ઓળાય. 9 વર્ષનો દીકરો મા પાસે જઈને કીધું કે માં બોલો કે બેટા, તું નાનો હતો, હું સરોવરે સ્નાન કરવા માટે ગઈ હતી. મારે વ્રત હતું. બધી અમે બેનપણી સરોવરે સ્નાન કરવા ગઈ હતી. તું રોયો, દાસીએ તને તેડ્યો અને ધવરાવ્યો, અને એ દ્રષ્ટિ હું ભાળી ગઈ. મેં તને ઊંધો ટીંગાડ્યો તો સથીનું ધાવણ કાઢી નાખ્યું હતું. પણ કદાચ એક આધું ટીપું રહી ગયું છે ને, કે તું મને કહેવાનો હોય ને, મહેમાનને ઘરે લઈને આવ. આ રાજપૂતાણી. હવે મોબાઈલ, બસ બીજું કઈ નથી.
આ રાજપૂતના લક્ષણો છે, શાસ્ત્ર અને શસ્ત્ર. પણ હવે મોબાઈલમાં બધું પૂરું થઈ ગયું છે. વિકૃતિ. રાજપૂતો 18 વરણ તમારી પાછળ છે. રયતનું રક્ષણ કરવા વાળા છો તમે. છે હજી છે, પણ એને આપણે હક કરવા નથી દેતા. એના ટાંગા ખેંચી છે, પછાડવાની વાતો કરી છે. કઈ કેવું પડે છે ને બાપ, કઈ આ બોલવું પડે છે. ઓલો કોડો હતો ને જંગલમાં નીકળ્યો, ઝાડવા બધા દાંત મીંડા કાઢવા. કોડાએ ઝાડવાને કીધું કે હું તમારો દુશ્મન છું, દાંત કા કાઢો કે તારે થાય કરી લેજે. કોડા, એ કોડા, તારે થાય કરી લે. પણ કે હું દુશ્મન છું કે દાન થાય કરી લે. અને ઈની કોડો વળતી ખેર આવ્યો તો ઈના ઝાડવા જે હસતા હતા એ મીંડા રોવા. કોડો કે હમણે તમે મને દાંત કાઢતા હતા, જેમ આવે એમ બોલતા હતા, હવે રોવા મીંડા. કે રોવાનું કારણ એ છે કોડા કે તારામાં જે હાથો થયા છે ને અમારા છે, એટલે અમારો હુડ નીકળી જાય છે. કોડા, અમારા તારામાં ભળી ગયા છે. આ શબ્દો તમે જરી ધ્યાન દેજો. છત્રી આ રયતનું જે રક્ષણ કરે. રાજપૂતો, તમારે કોઈ પુસ્તક હાથમાં ધારણ કરવાની જરૂર નથી. હે, જન્મતા તમારા ભેળું છે બધું. શાસ્ત્ર અસ્ત્ર તમારા જન્મતા જ ભેળું છે. તમારા હૃદયમાં રામાયણ કયો, ગીતા કયો કે શ્લોક કયો, તમારા હૃદયમાં છે. હથિયાર ચલાવવું પણ એ તમારા લોહીમાં છે. પણ ક્યાના માટે? અધર્મી માટે, રાક્ષસો માટે. આ વસ્તુ વીરવાસરો ચોરીએ ચડ્યા. ચારણની દીકરી. આ રાજપૂતોની વાત ચાલુ છે. આ દશેરા છે. હું દશેરા નથી કહેતો, દશેરા પર્વત કહું છું. એના લખાઈ ગયા છે. આ કલાકારો ભલે ગાતા હશે, કવિઓ બોલે છે, આ વરણામ ના છે. હે, કવિ દાદ નું ચારણ નું લખેલું. તડ ધીંગાણે જે નાવ, આ ચારણ નો જવાબ. તડ ધીંગાણે જે નાવ, હે માથા મહાણે એનો એ પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. કવિરાજ, મારે ઠાકોર નથી થવું તો આયે મને શાંતિ લેવા દ્યો. એ રાજપૂત, તું હોઈ જાસ તો આનું રક્ષણ કોણ કરશે? રયતનું, ગાનું, દીકરીનું, ગ્રાહનું. આ રાજપૂતોની વાત છે. કેમ ખોડાણો? હું એનો એક જ પોઈન્ટ આપો છું. ખોડાણો તો ભલે, પણ તું શું કામ સિંદૂરે રંગાડો? એનો મને જવાબ દે. આ ચારણ કે છે રાજપૂત ને, તું પાળ્યો છો કે પછી ખાંભી છો કે પછી એક ખેતરની દડી? અને વાચા આવી પાળિયાને. કવિરાજ, ઘણા મારી પાસે આવી ગયા, પણ કોઈ અમને અંતરની ઊંડાણની વાત તો કરી. પણ આ તમે જે બોલ્યા છે ને, મારે આમાંથી જવાબ દેવો પડે છે. ચારણ, એ ચારણ કેવો હશે? જવાબ લીધો. તું કેમ સોપડાનો, ખોડાનો કેમ? આનો મને જવાબ દે. રાજપૂત, આ 12 મહિને ચોખા તને ચડાવે છે, શ્રીફળ.
આવું શું તારામાં છે તે આ કાર્ય કર્યું છે તો મને કે કેની માટે? અને આ રાજપૂત બોલે શું કે? એ જીવાર સૂટી એ જેદી ગામ માને તે દી પૂંગિયા વાગ્યા ઢોલ રે કવિરાજ પૂંગિયા વાગ્યા ઢોલ. હે ચારણ, દશમનો જયારે ગાયું ને વાળી જતા હતા પરણી હજી પહેલી રાત હતી, માંડ વેડીના પગથિયા ચડતો તો આવીને માણસે જાણ કરી કે દશમનો ગાયું ને લઈને જાય છે. મીંઢોળ બંધો હતો અને કવિરાજ હું હાલતો થઈ ગયો, પણ હાલતા હાલતા મેં ઠકરાણાને કહી દીધું કે જીવતો હોઈશ તો પાછો આવીશ. પરણની પહેલી વાર છે તો વિચાર કરો. એ દીવાર સૂટી વેદી ગામ માને તે દી મૂંગિયા વાગ્યા ઢોલ રે કવિરાજ મૂંગિયા વાગ્યા ઢોલ. પછી ખાંડાના ખેલ ખેલાણા એથી અમે આય ખોડાણા. એ પછી ખાંડાના ખેલ ખેલાણા એથી અમે આય ખોડાણા. કવિરાજ વધુ મને પૂછમાં, એ આજ વધુ મને તું પૂછ મારે ચારણ કરવા દે મને વિશ્રામ રે. હવે મને કરવા દે વિશ્રામ. કવિરાજ હવે મને વિશ્રામ કરવા દો, બોલવા દો. બોલાવો નહીં કવિરાજ. હે અને ખોડાવાનું કારણ? કવિરાજ ખોડાવાનું કારણ સાંભળી લ્યો. હે આહા એ જેના પાથીના સિંદૂર ભૂષાણા એના હાથ આય લંગાણા. એ જેના પાથીના સિંદૂર ભૂષાણા એના હાથ આય લંગાણા. કવિરાજ મને હવે વિશ્રામ કરવા દે. આ મોટી વાત છે, પણ આ રાજપૂતો એ અમર થઈ ગયા. આ નથી આવતા જન્મ દિવસ અમુક ઉજવે છે, ગાડીઓમાં તે 3-3 પેઢીના નામ હોય, તરવારથી બાપની દાદાની પરદાદાની હત્યા કરતા હોય, પછી હત્યા કરીને કટકા કરીને ખાતા હોય. આવા ફેમસ થતા ને એને બોર્ડર માથે મૂકી દો. હો એને બોર્ડર માથે મૂકી દો. તમે આ જ કરો, બીજું શું કરો? આ રાવણને નાશ કરો. જે બેન દીકરીની સલામત નથી એની જાતિનો જો એનો ખાતમો બોલાવો. તો રાવણને 10,000 વર્ષ થઈ ગયા અને એ તો માને ખંભા માથે ચેડી ગયો હતો. ભૂલ ખાય શંકરનો ભગત હતો, પણ સમજાવ વિના બાળી છે. બાળો મને વાંધો નથી, પણ અત્યારે જે રાવણો ફરે ને એનો તમે સફાઈઓ કરો, પછી તમે કરો. બસ આટલું જ. પણ આ દશેરા પર્વત છે, બને ત્યાં સુધી બેન દીકરીનું ધ્યાન રાખજો. કોઈ પણ બેન દીકરી હોય એને વસ્ત્ર આપજો, અન્ન આપજો. કોઈ પણ બેન દીકરીને ફીના પૈસા આપજો. કોઈ પણ બેન દીકરીનું કિનાદાન લેજો. અને દાન દઈને કોઈ વાગતા નહીં, બહુ પાપ છે. બસ આટલું જ એક ખાસ ધ્યાન રાખજો. કોઈ તમને વેમ નાખે, તમને આ કરેલું છે, આ મૂકેલું છે, મને માતાજી આવે છે, મને ઓ આવે છે, એને મારી પાસે મોકલજો. કારણ કે અહીંયા 3 ફેસ લેન છે મારી પાસે. જે માતાજી આવે ને શેડાવ દઈ દઉં છું, અહીંયા રાખ્યા જ છે મેં. બરાબર? એટલે આવા કોઈ ધતિંગ વેળા કરે એની વાતમાં આવશો નહીં. એક બાપુનો તમને આદેશ છે, ધૂણો તમારા કામમાં ધૂણો, ક્યાંક મેળવવામાં ધૂણો, કોઈ ગરીબ માણસને આપવામાં ધૂણો, કોઈ રૈયતનું
કામ કરવામાં ધૂણો, કોઈ ગાયોને આપવામાં ધૂણો, કોઈ જાળવવામાં ધૂણો. પણ આવા કોઈ ખોટે ખોટા ધૂણતા હોય ને તો એને કઈ કયા માતાજી છો ફલાણા કયા લાટના શેડા દાલી લે. એટલે આથી સાવધાન. માતાજીનું બાનું કોઈથી ઓઠાતું નથી. આ ઉજળવાળી દે આ બાનાની પૂજા કરાય. મેં 6.5 કરોડના ભેળિયા ધરતીના ખોળે પધરાવ્યા છે. આ ઓઢવાની સીધ નથી. આ ફેમેશિયા ફરે ને એના સાવધાન રહેજો. આ કેટલા ફ્યુઝ ઉડી જાય છે. હે આ બાનાને પૂજવાય છે એટલે અમે કીધું છે. હે એટલે કીધું બાળી અમે તારો રે હે બાનું રે જોને પૂરીએ. બાળી અમે તારો રે હે બાનું રે અમે પૂરીએ. માડી તો રાખો જે એજ બાના કેરી લાજો રે હે વડવાળી મોગલ હે મણિધર મોગલ. માડી તારી દીકરીઓ ઓનિવારે વેલી આવજે. આ પૂજા કરવાનું છે, ઓઠવાનું નથી. પણ હવે તમે નીકળી ગયા સોટી ઓઠી. હાથમાં ડેંડા પકડા. મોગલ શું ડેંડા પકડતી? નાક નીકળત કહે માં નીકળ્યા, માં નથી નીકળ્યા. એ જનાવર ખાવા આવે ચારો કરવા. હવે આપણે ક્યાંય નીકળે એવું રહેવા નથી દીધું. પછી તમે ગાંગા કરો ફેણ ચડાવે. માં નથી. માં જીવડા ખાવા આવે. જરીક સમજો. આવી વાતો કરતા સાવધાન રહેજો. હે બા તો વાહ વીજની ઘોડે જાય. હવે બેઠી જો હાકાપા. હવે કોઈ દીકરો અમારો રૂપિયા લઈને બાપુભાઈ આવે, લાઈવ માં બોલું છું, 2-5 નહીં કરોડો રૂપિયા લઈને આવે બાપુભાઈ, કદાચ હોનાના ઢગલા કરે, કહી દે કુપાડે ભિખારી અહીંયાથી. કારણ કે એનો પરિવાર છે. ઈ નશો બોલાવે છે મને. લાંબો હાથ નથી કરવા દેતી. સમજો. બાકી કાર્ય કરવું એટલે સેવકોને કહી દઉં બેટા કરી નાખો. બાપુભાઈ કાંઈ નથી મોગલ સિવાય. પણ કાર્ય કરવું એટલે કહી દો ભાઈ આટલાનું ખર્ચો છે તમે કરી નાખો એટલે કરી નાખે. આ સંઘર્ષ કરવાનું નથી, આ ખવડાવવાનું છે. આ બહુ નડે છે. સંઘર્ષ કરો ને પછી બહુ નડે છે. હા સંઘર્ષ કર્યાનો વાંધો પણ મારા બેટા પોતાના નામનું ઠબ કરે. 500 કરોડના 200 કરોડના આ ધંધા છે. કઈ જગદંબાયું અમારી ભેળું નથી કર્યું, સંઘર્ષ નથી કર્યો. હવે તારા ધંધા થઈ ગયા છે. ભલે કરો મને વાંધો નહીં. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી, જય